રાજકોટમાં માધવરાય ક્રિકેટ સ્ટેડિયમમાં જામશે ગરબાની રમઝટ। જી હા, આરએમસીએ 30 લાખમાં ભાડે આપ્યું છે ક્રિકેટ ગ્રાઉન્ડ। આંતરરાષ્ટ્રીય ક્રિકેટ ગ્રાઉન્ડમાં સુરભી રાસોત્સવનું આયોજન છે। તિલક કરીને તમામ ખેલૈયાઓને એન્ટ્રી અપાશે। મહિલાઓની સુરક્ષા પર વધુ ધ્યાન આપવાનો નિર્ણય પણ કરાયો છે। રાજકોટના માધવરાવ ક્રિકેટ સ્ટેડિયમની અંદર પહેલા આંતરરાષ્ટ્રીય મેચ છે તે રમવામાં આવતા હતા, પરંતુ હવે આ ગ્રાઉન્ડ છે તે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા અર્વાચીન રાસોત્સવને ભાડે છે તે આપવામાં આવ્યું છે અને હવેથી આ જે ગ્રાઉન્ડ છે તેની અંદર નવરાત્રી સમયગાળા દરમિયાન સુરભી રાસોત્સવ છે તેનું આયોજન છે તે કરવામાં આવ્યું છે। ખાસ કરીને મોટી સંખ્યામાં લોકો છે તે આ રાસોત્સવની અંદર ભાગ છે તે લેતા હોય છે અને મોટી સંખ્યામાં લોકો છે તે ગરબે રમવા આવતા હોય છે। આપણી સાથે આયોજક વિજયસિંહ વાળા છે, તેમની સાથે વાત। વિજયસિંહ, કઈ રીતનું આ આખું આયોજન છે અને ક્રિકેટ સ્ટેડિયમની અંદર આ નવરાત્રીનું આયોજન કરવાનો વિચાર કેવી રીતના આવ્યો? રાજકોટમાં કંઈક નવું આપવું, સારું આપવું એ અબતક સુરભીની ઓળખાણ છે। મધ્યમ વર્ગને ધ્યાનમાં લઈ અને 15 થી 20 હજાર લોકો રમી શકે એવું અમે આયોજન કરીએ છીએ। રહી વાત સુરક્ષાની, તો અમારી ઓળખાણ જ સુરક્ષા છે। અમે સારું આયોજન આપશું અને લોકોને આ વખતે નવલા નોરતામાં માતાજીનો પર્વ ઉજવશું। વિજયસિંહ, છેલ્લા ઘણા સમયથી એક એવું પણ ચર્ચાઓ ચાલે છે કે કોઈ પણ રાસોત્સવ હોય ત્યારે એન્ટ્રી આપવામાં આવે ત્યારે વિધર્મીઓ હોય કે હિન્દુ હોય તેમને ચાંદલા કરીને પ્રવેશ આપવામાં। આ તમારા આયોજનની અંદર કઈ રીતનો નિર્ણય કરવામાં આવ્યો છે? અબતક સુરભી ભાઈચારાને માને છે। ન્યુસન્સ ન થવું જોઈએ એમાં અમે માનીએ છીએ, પણ ચાંદલો આપણું માતાજીનું પર્વ છે અને લોકોમાં આધ્યાત્મિકતાનો વધારો થાય અને લોકોને માતાજીના પર્વમાં એક શ્રદ્ધા થાય, એટલા માટે અમે નિર્ણય લીધો છે। શું કહેશો જીગરભાઈ, જે રીતના આખું આયોજન છે, કઈ રીતના સિક્યુરિટી રહેશે, કઈ રીતના આયોજનની અંદર ખેલૈયાઓ જ્યારે રમવા માટે આવે તો કઈ રીતના સુરક્ષાઓ ખાસ ધ્યાનમાં રાખવા? ખાસ મીડિયાના માધ્યમથી આપને જણાવું છું, સૌરાષ્ટ્રની અંદર ક્રિકેટ સ્ટેડિયમની અંદર આયોજન થતું હશે નવરાત્રિનું, એ માત્ર અબતક સુરભી રાસ મહોત્સવ છે। છેલ્લા 18 વર્ષથી રાજકોટની અંદર અમે અબતક સુરભીના નામે રાસોત્સવ કરી રહ્યા છીએ। શાંતિ, સુરક્ષા અને સલામતી આપવી એ અબતક સુરભી રાસ મહોત્સવનો ધ્યેય છે। સરકારશ્રી દ્વારા તમામ SOPનું પાલન પણ અમે કરીએ છીએ। આ ઉપરાંત કોઈ પણ ખેલૈયાને કાંઈ પણ મુશ્કેલી ન પડે તેમજ કાંઈ ઇમરજન્સી બનાવ બને તો અમે એમ્બ્યુલન્સની સુવિધાઓ પણ અહીંયા રાખવામાં આવેલી છે। આ ઉપરાંત અમે રાજકોટનું એકમાત્ર આયોજન એવું હશે કે જેમાં પાસની પાછળ એડવર્ટાઇઝમેન્ટ નહીં હોય, એની જગ્યાએ ગ્રાઉન્ડની અંદર કયા કયા નિયમોનું પાલન કરવું એ વસ્તુ લખવામાં આવેલી છે।